નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। છોટાઉદેપુર જિલ્લામાં ટીઈટી 1 પાસ જૂના શિક્ષકોના વર્ષોથી પડતર પ્રશ્નોને લઈને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે અવાજ ઉઠાવ્યો છે। સંઘ દ્વારા અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવી શિક્ષકોના વહીવટી અને આર્થિક હકોનો તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરવામાં આવી છે। છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી ટીઈટી 1 પાસ જૂના શિક્ષકોના લાંબા સમયથી બાકી રહેલા પ્રશ્નોનો ન્યાયસંગત ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી છે। સંઘના જણાવ્યા મુજબ વર્ષ 2009માં વિદ્યા સહાયક તરીકે ભરતી થયેલા અને બાદમાં નિયમિત થયેલા ટીઈટી 1 શિક્ષકોને હજુ સુધી અનેક મહત્વના લાભોથી વંચિત રાખવામાં આવ્યા છે। રાજ્ય સરકાર દ્વારા વિવિધ ઠરાવો અને પરિપત્રો જાહેર કરવામાં આવ્યા હોવા છતાં શિક્ષકોની રજૂઆતોનો યોગ્ય નિકાલ થયો નથી। આવેદનપત્રમાં મુખ્યત્વે ઉચ્ચ પગાર ધોરણ, બઢતી, સેવા સંબંધિત હકો તેમજ અન્ય વહીવટી લાભો નિયમો અનુસાર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ઉપરાંત વર્ષોથી પડતર રહેલા પ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લા તંત્ર દ્વારા રાજ્ય સરકાર સમક્ષ અસરકારક રજૂઆત કરવામાં આવે તેવી પણ માંગ ઉઠાવવામાં આવી છે। જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે જણાવ્યું હતું કે શિક્ષકોના ન્યાયસંગત પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં આંદોલનાત્મક કાર્યક્રમો અંગે વિચારણા કરવામાં આવશે। આ આવેદનપત્ર સંઘના પ્રમુખ તથા અન્ય હોદ્દેદારોની ઉપસ્થિતિમાં અધિક કલેક્ટરને સુપ્રત કરવામાં આવ્યું હતું। ટીઈટી 1 જૂના શિક્ષકોના હકો અને આજરોજ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ધરણાનો પ્રોગ્રામ કરી માનનીય કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। આમાં અમારો મુખ્ય રજૂઆત અને માંગણી એ છે કે 2010 પહેલા જે શિક્ષક મિત્રો નોકરી લાગ્યા છે તેમને ફરજિયાત ટેટ પાસ કરવાનો આદેશ થયો છે, જે આદેશથી અમે ખૂબ દુઃખી છે। આ જે આદેશ છે પાછો ખેંચાય અથવા બીજો કોઈ એમાં સંશોધન કરવામાં આવે અને આ નિર્ણય પાછો ખેંચાય અને જે શિક્ષક મિત્રો નું જે મનોબળ છે એ તૂટે ના એ દિશામાં સરકારશ્રીએ વિચારવું જોઈએ એવી અમે રજૂઆત કરવા આજ રોજ માનનીય કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું। આગામી સમયમાં અમારી આ જે માંગણી છે તે સંતોષાય ના તો અમારું જે સંગઠન છે જિલ્લા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ, અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ એ જે પણ કાર્યક્રમો આપે તે અમે ખૂબ મજબૂતાઈથી કાર્યક્રમો કરવાના છીએ। માધુભાઈ રાઠવા, પ્રમુખ શ્રી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ છોટાઉદેપુર। જે અમારા શિક્ષક મિત્રો છે એ લોકોને જે ટેટ પરીક્ષા માટેનું જે અમારે આપ્યું છે તેના વિરોધ માટે આજે અમે સૌ ભેગા થયા છે। અગાઉ અમારી જે અમે માંગણી જે છે એ સંતોષાય ના તો અમારા સંગઠન દ્વારા આયોજન મુજબ અમે આગળ પણ કાર્યક્રમ કરીશું અને અમારી જે પરીક્ષા છે એ માટે મુક્તિ મળે એવા તમામ પ્રયત્નો કરીશું। વનિતાબેન રાઠવા।